નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ દહેજ રોડ પર એસઆરએફ કંપનીની બસને નડ્યો અકસ્માત। આજરોજ એસઆરએફ કંપનીની બસનો ઝોલવા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે। આ ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા ઘણા કામદારો ભરૂચ અને અન્ય ગામડાઓમાંથી અવરજવર કરતા હોય છે। તેથી જ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કામદારો માટે કંપનીઓ પોતે બસની સેવા આપતી હોય છે। પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કામદારો માટે ભરૂચથી દહેજની કંપનીઓમાં પ્રાઇવેટ બસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તેવામાં આજરોજ દહેજ રોડ પર ઝોલવા ગામ પાસે એસઆરએફ કંપનીમાં ચાલતી પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસને એક ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના ડ્રાઈવર સહિત અન્ય 10 જેટલા કામદારોને નાની મોટી ઈજા થઈ હતી। તેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની અન્ય બસના ડ્રાઈવરોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને બસમાં સવાર લોકોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ પ્રાઇવેટ ટ્રાવેલ્સના ડ્રાઈવરો અલગ અલગ પ્રકારના નશાઓ કરી બસ ચલાવતા હોય છે। ઘણીવાર તો ખૂબ દારૂ પીને પણ બસ ચલાવતા હોય છે અને ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરતા કંડક્ટરને પણ બસ ચલાવવા આપી દેવામાં આવતી હોય છે। તેના કારણે પણ આવા નાના મોટા અકસ્માત થતા રહેતા હોય છે અને ઘણીવાર પ્રાઇવેટ ટ્રાવેલ્સવાળા પણ બસ ડ્રાઈવરને સમયસર કંપની પર પહોંચાડવા માટે દબાણ કરતા હોય છે। તેથી પણ આવા અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે અને તેના કારણે ખાનગી બસોના ડ્રાઈવર જાણે બાપનો રોડ સમજી બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે। તેના કારણે જ આવા અકસ્માત સર્જાતા હોય છે। ખરેખર ભરૂચ અને દહેજ રોડ પર આરટીઓ પોલીસ દ્વારા બેફામ ચાલતા આ ખાનગી ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરો પર ક્યારે લાલ આંખ કરશે તે જોવું રહ્યું। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।